નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચમાં સિટી સેન્ટરમાં ગંદકી સામે પાલિકાનું એક્શન। ભરૂચ શહેરમાં સ્વચ્છતા જાળવવા અને મુખ્ય માર્ગો પરથી જીવીપી એટલે કે કચરાના હોટસ્પોટ દૂર કરવા પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વોર્ડ નંબર 8ના સિટી સેન્ટર વિસ્તારમાં પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ટીમે અચાનક તપાસ હાથ ધરતા કોમ્પ્લેક્સના પાછળના ભાગેથી વર્ષો જૂનો કચરો મોટો ઢગલો મળી આવ્યો હતો। ભાઈ વિક્રમ પટેલ સિટી સેન્ટરના પ્રેસિડેન્ટ બોલું છું। આ શોપિંગનો અમારો જે કચરો છે પાછળ જમા થયેલો છે, જે કચરો અમે કઢાઈને અત્યારે અહીંયા નંખાયો છે કે ભાઈ નગરપાલિકાની ગાડી આવીને ભરી જાય તો અહીંયાથી અમારે એટલો કચરો સાફ થઈ જાય। હવે કચરો પાછળ જમા હતો, અમને ખબર ના હતી, અમે લોકોએ જોયું તો કચરો કરાવીને બહાર નંખાયો। એમાં તો નગરપાલિકાના જે અધિકારીઓ છે આવીને અમારી ઉપર જબરજસ્તી અને થોડું અમે દાદાગીરી કરે છે અને પેનલ્ટી અમને મારે છે। તો કચરો અમે નંખાયો છે પોઈન્ટમાં કે ભાઈ નગરપાલિકાની ગાડી રોજ આવે છે તો રોજ ભરી જાય અહીંયાથી, તો આ તો હમણાં અમારી ઉપર ચોંટે છે ઉલટા। તો અમારે આ કચરા આટલી તમે નગરપાલિકા અગર આટલી અમને સેવા ના આપે તો પછી અમારે કામનું શું આ બધું? આ સંગ્રહ નથી કરેલો, આ કચરો પાછળ હતો તે કાઢીને બધો અમે આગળ કરાવ્યો કે ભાઈ નગરપાલિકાની ગાડી લઈ જાય। ડોર ટુ ડોર આવે છે, એ કચરો અમુક દુકાનવાળા આપે છે તે લઈને ભાગી જાય છે। હા, અમારી દુકાનોનો કચરો, શોપિંગનો બી નહીં, દુકાનનો કચરો છે આ બધો। તપાસ દરમિયાન સિટી સેન્ટરના વેપારીઓ અને સંચાલકો દ્વારા જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવવામાં આવતી હોવાની બાબત સામે આવી હતી। ખુલ્લામાં પડેલા કચરાને કારણે રખડતા પશુઓ પણ કચરો ફેંકતા હોવાથી આસપાસ વધુ ગંદકી ફેલાતી હોવાનું પાલિકા તંત્રનું ધ્યાને આવ્યું હતું। મહત્વની વાત એ છે કે પાલિકા દ્વારા શહેરમાં દરરોજ 2 વખત ડોર ટુ ડોર કચરા કલેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ ફોન પર ફરિયાદ મળતા પણ કચરો ઉપાડવા માટે તાત્કાલિક વાહનોની વ્યવસ્થા કરવામાં આવે છે। તેમ છતાં જાહેરમાં કચરો ફેંકાતા પાલિકા તંત્રએ હવે કડક વલણ અપનાવ્યું છે। સમગ્ર મામલે સિટી સેન્ટરના સંચાલકોને ₹2000નો દંડ ફટકારવામાં આવ્યો છે। એટલું જ નહીં, કચરાના ઢગલાનો તાત્કાલિક નિકાલ કરવા માટે માત્ર 12 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। કચરો અમે એટલા માટે કરીએ કે એક સારી આશાથી કરાયો છે અમે લોકોએ કે નગરપાલિકાની ગાડી આવે અને સવારે ભરી જાય તો અમારું એટલું સાફ થઈ જાય। ભાઈ હવે આટલી બી તમે અગર સેવા અમને ના આપી શકો તો પછી અમારું શું કામનું આ બધું? જાહેર રોડ પર નથી, આ સાઈડ પર અમારો જે એનું પોઈન્ટ છે, આપણે શું કહેવાય, આ કચરાનો પોઈન્ટ જ છે, ત્યાં અમે લોકોએ નાખેલો છે। ડસ્ટબિન નથી, ડસ્ટબિન કોઈ કાઢી ગયું છે અહીંયાથી, ડસ્ટબિનની જગ્યાએ અમે કચરો નાખ્યો છે અહીંયા। જાહેર રોડ પર તો છે જ નથી, તમે કેમેરામાં જોઈ શકો છો કે અમે લોકો જે પોઈન્ટ છે ત્યાં જ પોઈન્ટ પર જ નાખેલો છે કચરો બધો। પાલિકા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર સ્થળોએ, મુખ્ય માર્ગો અને ખુલ્લી જગ્યાઓ પર કચરો ફેંકી ગંદકી ફેલાવનારાઓ સામે હવે કાર્યવાહી કરવામાં આવશે। વેપારીઓ અને શહેરીજનોને પણ ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓમાં જ કચરો આપવા અપીલ કરવામાં આવી છે। ભરૂચને સ્વચ્છ અને સુંદર રાખવાની જવાબદારી માત્ર પાલિકાની નહીં પરંતુ દરેક નાગરિકની પણ છે। જાહેરમાં કચરો ફેંકશો તો હવે દંડ અને કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે। વોર્ડ નંબર 8 સેનેટરી ઇન્સ્પેક્ટર આજરોજ સિટી સેન્ટર ખાતે આવેલા પાછળના વિઝિટ કરતા બહુ જૂનો પુરાનો કચરો માલુમ પડેલો હતો। ભરૂચ નગરપાલિકા દ્વારા વિવિધ ટીમ દ્વારા મેઇન રોડ ઉપર જે જીવીપી પોઈન્ટ આવેલા છે તેને બંધ કરવાની કાર્યવાહી સતત ચાલુ છે। આ અભિયાન અમે કેટલા વખતથી ચાલુ રાખેલું છે અને કેટલા ઘણા ખરા પોઈન્ટ બંધ પણ થઈ ગયેલા છે। વારંવાર અમે પ્રજાને વિનંતી કરીએ છીએ કે આપ અમને સહકાર આપો અને ગમે ત્યાં આવી રીતે મેઇન રોડ ઉપર કચરો ના નાખો, જેનાથી ઢોર ઢાંખર કે કશું પણ એને કચરાને ફેંદીને ગંદકી ફેલાવે છે। સિટી સેન્ટરમાં અત્યારે અમે એક આકસ્મિક મુલાકાત લીધી છે। તે લોકોએ ડોર ટુ ડોર 2 ટાઈમ આવે છે, એ લોકોના ફોન કમ્પ્લેન આવે તો પણ ડોર ટુ ડોરની વ્યવસ્થા સતત ચાલુ હોય છે, રેગ્યુલર છે।
છતાં પણ એ લોકોની બહાર કચરો નાખવાની એક જે ટેવ સમજો એ ચાલુ છે. અહીંયા અમે પ્રેસિડેન્ટને મળીને અત્યારે પાછળ બહુ 2-3 ખાસો બધો એવા કચરામાં એ લોકોએ ભેગો કરી અને હવે એમને 12 કલાકનો અમે ટાઈમ આપેલો છે કે અમને સાફ કરીને આપો. અને હવે પછીનો જે તમારો રોજે રોજનો કચરો છે એ અમારા નગરપાલિકાના ડોર ટુ ડોરના ટેમ્પો આવે છે એમાં આપી અને અમને સાથ સહકાર આપો એટલી અમારી અપીલ છે.